નમસ્કાર દોસ્તો, ફરી એક વખત સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર. તો દોસ્તો, વિજ્ઞાન અને ટેકનોલોજીના ધોરણ 5 થી 10 પાઠ્ય પુસ્તક આધારિત પ્રશ્નો છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાતા હોય છે. તો આવા પ્રશ્નોની સિરીઝની અંદર ભાગ 3 ની અંદર આપણે 101 થી 150 સુધીના પ્રશ્નો અને તેના જવાબ છે આપણે જાણીશું. તો નવા મિત્રોને ખાસ જણાવવાનું કે હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ તમે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી સાથેનું બેલ આઇકન છે જરૂર દબાવો, જેથી કરીને અમે નવા વિડીયો અપલોડ કરીએ કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે જાણ થઈ શકે. તથા બીજું, જો તમને વિડીયો પસંદ હોય તો એક લાઇક જરૂરથી કરો તથા વિડીયોને શેર જરૂર કરો. તથા તમે જે અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલના જે વિડીયો છે તે જુઓ, તેની અંદર ઘણી સિરીઝ અમે અપલોડ કરી છે. તો ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર 101. ચુંબક લોખંડ સિવાય કઈ વસ્તુથી બનેલા પદાર્થોને પણ આકર્ષે છે? તો ચુંબક છે લોખંડ સિવાયની કોબાલ્ટ અને નિકલ જે ધાતુ છે તે પદાર્થ ત્યાં ધાતુના પદાર્થો બનેલા છે તેને આકર્ષે છે. પ્રશ્ન નંબર 102. ચુંબકના કયા સ્થાને ચુંબકીય શક્તિ વધુ હોય છે? તો ચુંબકના જે બંને છેડા છે તે સ્થાને ચુંબકીય શક્તિ સૌથી વધારે હોય છે, બંને છેડે. પ્રશ્ન નંબર 103. ચુંબકના બંને છેડાને શું કહેવામાં આવે છે? તો ચુંબકના જે બંને છેડાઓ છે તેને ચુંબકીય ધ્રુવો કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 104. ચુંબકના જે છેડો ઉત્તર દિશામાં સ્થિર થાય છે તેને કયો ધ્રુવ કહેવામાં આવે છે? તો ચુંબકનો જે છેડો ઉત્તર દિશાની અંદર સ્થિર થાય છે તેવા છેડાને ઉત્તર ધ્રુવ કહેવામાં આવે છે. સેમ તેવી જ રીતે ચુંબકનો જે છેડો દક્ષિણ દિશાની અંદર સ્થિર થાય છે તેને કયો ધ્રુવ કહેવામાં આવે છે? તો ચુંબકનો જે છેડો દક્ષિણ દિશાની અંદર સ્થિર થાય છે તેને દક્ષિણ ધ્રુવ કહેવામાં આવે છે, અને ઉત્તર દિશાની અંદર સ્થિર થાય છે તેને ઉત્તર ધ્રુવ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 106. ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે કેવું બળ હોય છે? તો ચુંબકના સમાન ધ્રુવ એટલે કે ઉત્તર ઉત્તર અને દક્ષિણ દક્ષિણ ધ્રુવ વચ્ચે અપાકર્ષણ બળ હોય છે. તેવી જ રીતે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે કેવું બળ હોય છે? તો ચુંબકના અસમાન ધ્રુવો એટલે કે ઉત્તર દક્ષિણ અને દક્ષિણ ઉત્તર એવી રીતે ચુંબકના ધ્રુવોને આકર્ષણ બળ હોય છે. પ્રશ્ન નંબર 108. દરેક સજીવ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે છે, આ ક્રિયાને શું કહેવામાં આવે છે? તો દરેક સજીવ છે પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે છે, આ પ્રક્રિયાને પ્રજનન કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 109. કેટલાક પદાર્થો ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, આવા પદાર્થને શું કહેવામાં આવે છે? તો કેટલાક પદાર્થો છે એ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવી દે છે, આ પ્રકારનો પદાર્થ હોય એને એસિડ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 110. એસિડ સ્વાદે કેવા હોય છે? તો એસિડ સ્વાદે એકદમ ખાટા હોય છે. પ્રશ્ન નંબર 101. એસિડને સ્પર્શ કરતા કેવો અનુભવ થાય છે? તો એસિડને સ્પર્શ કરતા જલમ એકદમ દાહક જેવો અનુભવ થાય છે. પ્રશ્ન નંબર 112. સ્ટાઇલ સાફ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો સ્ટાઇલ સાફ કરવા માટે એસિડનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 113. કેટલાક પદાર્થો લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે, આ પદાર્થને શું કહે છે? તો કેટલાક પદાર્થો છે લિટમસ પત્રને ભૂરું બનાવી દે છે તેના ઉપર નાખવાથી, તો આવા પદાર્થોને બેઝ કહેવામાં આવે છે. તો પ્રશ્ન નંબર 114. બેઝનો સ્વાદ કેવો હોય છે? તો બેઝ જે તત્વ છે તેનો સ્વાદ તુરો હોય છે. પ્રશ્ન નંબર 115. કેટલાક પદાર્થો લાલ કે ભૂરા લિટમસ પત્ર પર કાંઈ અસર થતી નથી, આવા પદાર્થને શું કહેવામાં આવે? તો કેટલાક પદાર્થોને ભૂરા કે લાલ લિટમસ પત્ર ઉપર રાખવાથી કંઈ પણ અસર થતી નથી, આવા પદાર્થોને તટસ્થ પદાર્થો કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 116. પદાર્થ એસિડ યુક્ત છે કે બેઝિક યુક્ત છે, આ તે માપવા માટે શેનો ઉપયોગ થાય છે? તો પદાર્થ એસિડ યુક્ત છે કે બેઝ યુક્ત છે, આવા પદાર્થ માપવા માટે લિટમસ પેપરનો છે ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 117. નિશ્ચિત પ્રમાણમાં એસિડ અને બેઝ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાના પરિણામે આ બંને પદાર્થો પોતપોતાના ગુણધર્મ ગુમાવી દે છે અને ક્ષાર અને પાણી બનાવે છે, આ ક્રિયાને શું કહેવામાં આવે છે? તો નિશ્ચિત પ્રમાણમાં એસિડ અને બેઝ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે અને આ રાસાયણિક
પ્રક્રિયાની અંદર બંને પોતપોતાનો ગુણધર્મ ગુમાવી દે છે અને ક્ષાર અને પાણી બનાવે છે. આ ક્રિયાને આપણે તટસ્થીકરણ કહેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 18 ખોરાકની ચૂકવણી કરી લાંબો સમય રાખવા શેનો ઉપયોગ થાય છે? તો ખોરાકની ચૂકવણી કરી અને તેને લાંબો સમય સુધી ટકાવી રાખવા માટે મીઠાનો ઉપયોગ થતો હોય છે. જે દાખલા તરીકે આપણે જે અથાણા બનાવીએ છીએ તે પ્રક્રિયા. પ્રશ્ન નંબર 119 ધોવાના સોડા બનાવવા શેનો ઉપયોગ થાય છે? તો ધોવાના સોડા બનાવવા માટે મીઠાનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 120 સખત પાણીને નરમ બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો સખત પાણીને નરમ બનાવવા માટે ધોવાના સોડા, સાબુ વગેરેનો ઉપયોગ થાય છે. જે પાણીને નરમ બનાવે છે જેથી આપણો જે મેલ છે એ તરત જ વયો જાય છે. પ્રશ્ન નંબર 121 વેલ્ક્રોની શોધ કોણે કરી હતી? તો વેલ્ક્રોની શોધ જ્યોર્જ મસ્ટોલ નામના વૈજ્ઞાનિકે કરી હતી. પ્રશ્ન નંબર 122 કેમોથેરાપી કયા રોગની સારવાર માટે કરાય છે? તો કેમોથેરાપી છે એ કેન્સરના રોગ માટે કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 132 બીજના સમૂહને સાચવી રાખતું આવરણ એટલે શું? તો બીજનો જે સમૂહ હોય છે તેનું સાચવી રાખતું આવરણ છે ચીંગ કહેવામાં આવે છે. દાખલા મગની ચીંગ, તુવેર, ચણા વગેરે ફળ હોય છે તેને ચીંગ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 124 સામાન્ય રીતે 5 ફૂટ કરતા ઓછી ઊંચાઈ ધરાવતી વનસ્પતિને શું કહેવામાં આવે છે? તો સામાન્ય રીતે 5 ફૂટથી ઓછી ઊંચાઈ ધરાવતી વનસ્પતિઓને છોડ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 125 સામાન્ય રીતે 12 થી 15 ફૂટ કરતા ઓછી ઊંચાઈ ધરાવતી વનસ્પતિને શું કહેવામાં આવે છે? તો સામાન્ય રીતે 12 થી 15 ફૂટ કરતા ઓછી ઊંચાઈ ધરાવતી વનસ્પતિને શ્રુપ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 127 15 ફૂટ કરતા વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિને શું કહેવામાં આવે છે? તો 15 ફૂટ કરતા વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિને આપણે વૃક્ષ કહેતા હોઈએ છીએ. પ્રશ્ન નંબર 127 જે વનસ્પતિના પ્રકાંડ નબળા હોય અને તે તટકાર ઊભા ન રહી શકતા હોય તેવી વનસ્પતિને શું કહે છે? તો જે વનસ્પતિના પ્રકાંડ નબળા હોય અને તે તટકાર ઊભી ન રહી શકતી હોય એવી વનસ્પતિને આપણે જે વેલાઓ કહેતા હોય છે. પ્રશ્ન નંબર 128 એક મુખ્ય મૂળ અને ઘણા ઉપમૂળ ધરાવતા મૂળ તંત્રને કેવું મૂળ તંત્ર કહેવામાં આવે છે? તો એક મુખ્ય મૂળ હોય અને તેના ઘણા ઉપમૂળ હોય છે. જે દાખલા તરીકે મૂળો છે, ગાજર છે, આવા મૂળ તંત્રને સોટીમય મૂળ તંત્ર કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 129 જેમાં કોઈ મુખ્ય મૂળ ના હોય પણ તંતુ જેવા ઘણા મૂળ હોય તેવા મૂળ તંત્રને શું કહેવાય છે? તો જેમાં કોઈ પણ મુખ્ય મૂળ ના હોય પણ તંતુ મૂળ ઘણા બધા હોય આવા મૂળ તંત્રને તંતુમય મૂળ તંત્ર કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 130 જે પ્રકાંડ જમીન પર ફેલાય અને થોડા અંતરે તેના મૂળ જમીનમાં ઉતરતા હોય છે આવા પ્રકાંડ કયું કહેવાય છે? તો જે પ્રકાંડ જમીન પર ફેલાય અને થોડા અંતરે તેના મૂળ જમીનની અંદર ઉતરતા હોય છે આને વિસર્પી પ્રકારનું પ્રકાંડ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 131 પર્ણમાં જોવા મળતી શિરાઓની ગોઠવણીને શું કહેવામાં આવે છે? તો પર્ણ એટલે કે પાંદડાઓની અંદર જે જોવા મળતી શિરાઓની ગોઠવણીને શું કહેવામાં આવે છે? તો પાંદડાની અંદર જે જોવા મળતી શિરાઓને શિરા વિન્યાસ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 132 5મી જૂન કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 5મી જૂન છે વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 133 પાણીના વજન કરતા પાણીની બાષ્પનું વજન કેટલું હોય છે? તો પાણીના વજન કરતા પાણીની બાષ્પનું વજન છે પાણી કરતા ઓછું હોય છે. પ્રશ્ન નંબર 134 જેમ જેમ હવામાં ઉપર જતા તાપમાનમાં શું ફેર પડે છે? તો જેમ આપણે હવામાં ઊંચે જતા હોઈએ છીએ તેમ તાપમાનની અંદર ઘટાડો થાય છે. પ્રશ્ન નંબર 135 બાષ્પ ઠંડી પડતા તેનું રૂપાંતર શેમાં થાય છે? તો બાષ્પ ઠંડી પડતા તેનું રૂપાંતર પાણીની અંદર થાય છે. પ્રશ્ન નંબર 136 બાષ્પનું પાણી બનાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?
તો બાષ્પ હોય તેનું પાણી બનાવવાની પ્રક્રિયાને આપણે ઘનીભવન કહેતા હોઈએ છીએ. પ્રશ્ન નંબર 137, 1,00,000 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય? તો 1,00,000 સેન્ટીમીટર બરાબર 1,000 મીટર થાય. પ્રશ્ન નંબર 138, 1,00,000 સેન્ટીમીટર બરાબર કેટલા કિલોમીટર થાય? તો 1,00,000 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર થાય. પ્રશ્ન નંબર 146, કોઈ પણ પદાર્થે સપાટી પર રોકેલી જગ્યાને પદાર્થનું શું કહેવામાં આવે છે? તો કોઈ પણ પદાર્થ હોય તેને સપાટી પર રોકેલી જગ્યાઓને આપણે ક્ષેત્રફળ કહેતા હોઈએ છીએ. દાખલા તરીકે કોઈ પ્લોટનું ક્ષેત્રફળ હોય, કોઈ ટાંકી હોય કે કોઈ પેટી હોય તે જમીન ઉપર પડી હોય તો તે કેટલા ક્ષેત્રફળ રોકે છે? તો તેને ક્ષેત્રફળ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 146, ક્ષેત્રફળ માપવા માટે કઈ બે રાશિનો ગુણાકાર કરવામાં આવે છે? તો ક્ષેત્રફળ માપવા માટે લંબાઈ અને પહોળાઈ આ બંને રાશિઓનો ગુણાકાર કરવાથી આપણને ક્ષેત્રફળ મળતું હોય છે. પ્રશ્ન નંબર 141, ક્ષેત્રફળનો એકમ શું છે? તો ક્ષેત્રફળનો એકમ છે સેમીનો વર્ગ. પ્રશ્ન નંબર 142, સેકન્ડના 100મા ભાગને શું કહેવામાં આવે છે? તો 1 સેકન્ડના 100મા ભાગને મિલી સેકન્ડ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 143, બે કે તેથી વધુ સાદા યંત્રો ભેગા મળીને જે યંત્ર બનાવવામાં આવે છે આવા યંત્રને શું કહેવામાં આવે છે? તો એક કે તેથી વધુ સાદા યંત્રો ભેગા મળીને જે યંત્ર બનાવવામાં આવે છે આવા યંત્રને જટિલ યંત્ર કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 144, કોણ પ્રકાશનું ઉદ્ગમ સ્થાન નથી? તે પોતે પ્રકાશ ઉત્પન્ન કરતો નથી. તો ચંદ્ર છે એ પોતાનું પ્રકાશનું ઉદ્ગમ સ્થાન નથી, તે પોતે પ્રકાશ ઉત્પન્ન કરતો નથી. જે સૂર્યનો પ્રકાશ ચંદ્ર ઉપર પડે છે અને તેનો પ્રકાશ છે આપણને દેખાય છે. પ્રશ્ન નંબર 145, ચંદ્ર પર સૂર્યનો જે પ્રકાશ પડે છે તેનો કેટલા ભાગનો પૃથ્વી પર પડે છે? તો ચંદ્ર પર જે સૂર્યનો પ્રકાશ પડે છે તેનો 7% ભાગનો પ્રકાશ છે પૃથ્વી પર પડે છે. પ્રશ્ન નંબર 147, પ્રકાશનું ઠંડુ ઉદ્ગમ સ્થાન કયું છે? તો પ્રકાશનું ઠંડુ ઉદ્ગમ સ્થાન છે આગિયો. પ્રશ્ન નંબર 147, આગિયામાં કયું તત્વ હોવાથી પ્રકાશ ઉત્પન્ન થાય છે? તો આગિયાની અંદર લ્યુસિફરોઝ નામનું તત્વ હોય છે, એનાથી પ્રકાશ ઉત્પન્ન થાય છે. પ્રશ્ન નંબર 148, જે પદાર્થમાંથી વધુ પ્રકાશ પસાર થાય છે તેવા પદાર્થને શું કહેવામાં આવે છે? તો જે પદાર્થની અંદરથી વધુ પ્રકાશ પસાર થતો હોય તેને પારદર્શક પદાર્થ કહેવામાં આવે છે, દાખલા તરીકે કાચ. પ્રશ્ન નંબર 149, જે પદાર્થમાંથી ઓછો પ્રકાશ પસાર થાય છે તેને શું કહેવામાં આવે છે? તો જે પદાર્થની અંદર ઓછો પ્રકાશ પસાર થાય છે તેને અપારદર્શક કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 150, જે પદાર્થમાંથી થોડો અસંત પ્રકાશ પસાર થાય છે તેને શું કહેવામાં આવે છે? તો જે પદાર્થમાંથી માત્ર થોડો પ્રકાશ પસાર થતો હોય છે આવા પદાર્થને પારભાષક પદાર્થ કહેવામાં આવે છે. તો દોસ્તો આ હતા વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ્યપુસ્તક ધોરણ 5 થી 10 ના આધારિત પ્રશ્નો અને તેના જવાબ ભાગ 3 ની અંદર આપણે જોયા. તો હવે ભાગ 4 ની અંદર આપણે આગળનો વિડીયો છે તેની અંદર જોઈશું. તો મિત્રોને જણાવવાનું કે ખાસ તમે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો તથા વિડીયોને પસંદ હોય તો એક લાઈક જરૂર કરી વિડીયો શેર જરૂર કરો. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.